जो यूट्यूबर प्रियंका दीदी ने आ होटल से આપણે એના વિડિયા જોઈ છે આ સામે દેખાય એમની હોટલ છે અને આ બાજુ આપણે જવાનું છે સોનપ્રિયા પાર્કિંગ છે પાર્કિંગમાં એટલી ગાડીઓ લાગેલી છે આ ઉપર માળમાં છે हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા તો આપણે જવાનું છે કેદારનાથ દર્શન કરવા સોન નદી જાય છે આ સોન નદી છે કેવી જાય છે આ જો નજારો છે આપણે જો જાય છે કેદારનાથ जो आओ काक नजारो से આપણે કેદારનાથ ચડવાનું ચાલુ કરી દીધું છે જો આ સોન નદી છે આપણે જો કેદારનાથ ચાલવાનું કરી દીધું છે આપણે આ પુલ પાર કરીને આ બાજુ આવી ગયા છે અને આ બાજુ જો બોલેરા ઊભા છે જો બોલેરા બેઠાનું છે જો આપણે સોનપ્રિયા ગૌરીકુંડ જાય છે સોનપ્રિયા થી જો રસ્તો જો પાછળનો જો આવો છે જો ઉપર લેન્ડસ્લાઇડ થાય છે જો આપણે ગૌરીકુંડ જાય છે હા જો આપણે બોલેરામાં બેસી ગયા છીએ અને ગૌરીકુંડ જાય છે બતાવી કે આપણે અહીંથી આગળ જવાના છે જો આપણે એટલે પગી ગયા છે ગૌરીકુંડને અહીંથી આગળ જવાનું છે આપણે જો આપણે ગૌરી મંદિરે આવી ગયા છીએ આ ગેટ છે જો આપણે ગૌરી મંદિરે આવી ગયા છીએ અને આપણે દર્શન કરવાના છીએ ને આથી આપણે ચાલુ થાય કેદારનાથની યાત્રા जो आगर केवी प्रतिमा से गणपति दादा मंदिर अंदर ले जा देश जाओ जाओ मंदिर बन से जय गौरी माँ हे माँ आ गेट से आ गेट ની અંદર થઈને આપણે જવાનું છે જો આપણે ગેટ પર પગી ગયા છે અને આપણે અહીંથી અંદર જવાનું છે તો હવે આપણે અહીંથી ચાલુ થઈ જાય છે કેદારનાથની યાત્રા જો આવા પાણીના નળ મૂકવામાં આવ્યા છે ટાટા અને આપણે જો કેદારનાથના દરવાજાની પાછળ આવી છીએ જો અમે કેવું પાણી થાય છે અને આપણે આ બાજુ જવાનું છે જો આ ઘોડા હોય છે જો પાણીનું કેવું ઝરણું અહીંયા પડે છે આ બાજુ આપણે જવાનું છે તો આપણે એટલે હાલી ગયા છીએ અને હાલવાનું છે જે અને ઘોડાની એવું છે અહીંયા જો આપણે અહીંથી જવાનું છે પાણી તો જો કેવું પડે છે સરસ આગળ જો પાણી કેવું સરસ અને આપણે આવી રીતે થાર થારે હાલે છે જો આ સોન નદી છે ઉપરથી આવે છે તો જો આપણે આવી રીતે હાલે જવાનું છે અને જો આવી રીતે પાણી પડે છે બધે ઠાર ઠાર તો તમને બધાને આવા વ્યૂ દેખાડતી રહીશ તમારા બ્લોગમાં બના રહીજો અને આપણે કેદારનાથના દર્શન કરાવશું જો આ અમારા પેસેન્જર આવે છે ઉપર
જય કેદારનાથ, જય કેદારનાથ. જો એટલે પગ્યા અને આ વ્યૂ પોઈન્ટ છે, બધા અહીંયા ફોટા પડાવે છે. આપણા પેસેન્જર જો હમે છે બધા. અને આમ જો બધા જે આવે છે. જો વ્યૂ પોઈન્ટ છે, આપણે વ્યૂ પોઈન્ટે ઉભા રહી ગયા છીએ અને આપણે પાછળ જો બધા ફોટા પડાવે છે. અને આ બાજુ જો બધા આવે છે જે હળોળો. અને હવે આપણે જો એટલે પગી ગયા છીએ અને જે આપણે આગળ પણ હાલવાનું છે. અને જો આવા ઝરણા પ્રકૃતિ બહુ સરસ છે. જો આવી રીતે ઘોડો હાલી ન હોય કે તે ઘોડો બંધાઈને પણ જાય છે. જો અહીંયા ચા નાસ્તો કરે છે. જો કોઈ પણ ચા નાસ્તો કરે છે વાટમાં, પછી પાણી પણ પીએ. જો આવી કંડી પણ કરેલી હોય છે. જો ધ્રુવ જયપાલ આવે છે. જો જયપાલ ફોનમાં વાત કરે છે. જો આ બાજુ આવે છે. જો ધ્રુવ આવે છે. જો હાલી જયપાલ જો ફોનમાં વાત કરતો કરતો આવે છે. કેવું મસ્ત ઝરણું આનથી પડે છે પાણી. અને આ બધા જો જાય છે. જો કેવું સરસ ઝરણું પડે છે આપણી પાછળ. જો કેવું સરસ ઝરણું પડે છે. આપણે ઉભા રહી ગયા તો ઘડીક રોકાવ, પાછા હાલશું. જો અહીંયા આપણે મકાઈ ખાવા ઉભા રહી ગયા છીએ. જો આપણે મકાઈ ખાવા ઉભા રહી ગયા છીએ. મકાઈ ખાઈને પછી પાછા હાલવાના છીએ. ભાઈની દુકાન છે એમ તો કે. જો આવી રીતે ધારું પાણી પડે છે. જો આવો કે કોઈ રસ્તો છે. આપણે જો હજી થોડાક અડધે પગ્યા છીએ. હજી હાલવાનું ઘણું બાકી છે. તો આપણે પાણી અહીંયા ઘોડા પછી ગમે એ વસ્તુ હાથમાં બધું મળી રહેશે. અને બહુ સારું અત્યારે છે. જો તડકો નીકળ્યો છે. અહીંથી બે રસ્તા થાય છે. આ નવો રસ્તો છે અને ઓલો જૂનો રસ્તો છે. આપણે જૂના રસ્તે હાલવાના છીએ અને આ નવો રસ્તો બનેલો છે. અને જો આવી રીતે કેદારનાથ હજી આપણા ઉપર સફેદ વાદળ દેખાય ત્યાં સુધી જવાનું છે. ઘોડાવાળા છે. અને વાતાવરણની વાત કરીએ, જો તડકો નીકળ્યો છે. સૂર્યનારાયણ જો દેખાય છે. કેદારનાથમાં જો તડકો છે. આપણે વાતાવરણની વાત કરવી તો વાતાવરણમાં જો તડકો છે અને વરસાદ છે નહીં. અને જો આ રામવાડાનો જૂનો પુલ છે. આ પુલ ઉપરથી આમ ઉપર જવાનું છે. આપણે જો રામવાડામાં પહોંચી ગયા છીએ. ત્યાં પુલ તણાણો થશે ના જગ્યાએ. અને હવે આપણે આગળ વધવાનું છે.